राज्य सरकार ने सुरक्षित रखी गई एक एक इंच जगह हम खाली करा के रहेंगे। ये ऐतिहासिक काम अहमदाबाद पुलिस, अहमदाबाद महानगर पालिका, अहमदाबाद एडमिनिस्ट्रेशन द्वारा पूरी तरह से मानवता के मद्देनजर रख के ये काम को पूर्ण करके जो तालाब की जगह जो 1.25 लाख मीटर से ज़्यादा जगह ये गैरकानूनी बांग्लादेशियों ने एंक्रोच की थी वो पूरी खाली करवाई गई है। ये काम चालू है, उस पे पूर्ण डिटेल्स आज शाम को ऑफिशियल जारी की जाएगी। तो चंडोळा तळाव के ज्યાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, ગેરકાયદે બાંગ્લાદેશીઓએ ત્યાં વસાહત જ બનાવી દીધી હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ આ સમગ્ર મામલે માહિતી આપી હતી, ગઈકાલ સવારથી જ આ ઓપરેશન ક્લીન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ સ્થળ પર પણ પહોંચ્યા હતા, સમગ્ર કામગીરી હતી તે કામગીરીને તેઓએ નિહાળી હતી અને કયા પ્રકારે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા પણ કરી હતી અને માનવતાને ધ્યાનમાં રાખી આ કામગીરી કરાઈ રહી છે તે પ્રકારની વાત પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ मुख्यमंत्री भूपेन्द्र पटेल के जेओ पण आ चंडोळा तळावमां जे ડિમોલેશનની કામગીરી થઈ રહી છે તેના પર સતત નજર રાખી રહ્યા છે। 1.25 લાખ સ્ક્વેર મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે કારણ કે ચંડોળા તળાવ અને જેના પર બાંબુ નાખી જે ગેરકાયદેસર કાચા પાકા દબાણો બનાવી દેવામાં આવ્યા હતા તેના પર પણ હવે બુલડોઝર સ્ટ્રાઇક ચાલી રહી છે। ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું મેગા ડિમોલેશન કે જે આ ચંડોળા તળાવ પર આ પ્રકારે ગેરકાયદે જે બાંગ્લાદેશીઓ વસે છે તેમને ડિટેન કરવામાં આવ્યા હતા અને હવે જેઓ ત્યાં વસતા હતા તે તમામ કાચા પાકા મકાનો દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ મહેબૂબ પઠાણ કે જે આ પ્રકારે ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને તેનું જે રિસોર્ટ હતું તે રિસોર્ટને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે।